રેડ્ડીઝ આજે ફોકસમાં છે, કારણ કે જો એની વજન ઘટાડવાની જે દવા છે સેમાગ્લુટાઇડ, એના કેટલાક બેચમાં સમસ્યાઓની તપાસ હેઠળ આવી છે અને આની લઈને કંપનીએ પુરવઠો અટકાવવાનો પણ નિર્ણય કર્યો છે. હવે શું છે ખાસ આની અંદર વધુ વિગતો, એની વિગત લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરિયા આપણી સાથે જોડાયા છે. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત આખા મુદ્દે? સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે ફાર્માની દિગ્ગજ કંપની ડૉક્ટર રેડ્ડીઝ આજે આપણે સ્ટોક ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે અને કહી શકાય કે નિફ્ટીના ટોપ લૂઝરમાં પણ આજે આ કાઉન્ટર આપણને સામે થતો જોવા મળ્યો છે. ડેફિનેટલી ખરાબ સમાચાર આવે છે, તેનો એક ઇમ્પેક્ટ અહીંયા આપણે જોઈ રહ્યા છે. ખાસ કરીને વજન ઘટાડવાની દવા જે છે સેમાગ્લુટાઇડ, તેનો કમર્શિયલ સપ્લાયને અહીંયા અટકાવવામાં આવ્યો છે, જે ખાસ કરીને કંપનીના અમુક કેટલાક બેચીસ જે છે તેની ગુણવત્તાની સમસ્યા જે છે તે સામે આવી છે, જેને કારણે કરીને આ જે સપ્લાય જે છે અહીંયા અટકાવવામાં આવી છે અને એપીઆઈની ક્વોલિટી સાથે આ જોડાયેલો પૂરો મામલો જે છે અહીંયા આપણી સમક્ષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ તેની સામે કંપનીએ પોતાનું એક સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. કંપની અહીંયા કહી રહ્યા છે કે દર્દીઓની સુરક્ષા પર કોઈ પણ પ્રકારની અસર નહીં થાય. સાથે તેમને એ વાત પણ અહીંયા કરી છે કે હાલમાં જે ગ્લોબલ રેગ્યુલેટરી ફાઇલિંગ જે કર્યું છે તેને લઈને પણ કોઈ ઇમ્પેક્ટ જોવા નહીં મળે. 100% ક્વોલિટી રિવ્યૂ પર તેની જાહેરાત પણ તેઓ કરશે. એટલું જ નહીં, પ્રોડક્ટમાં શું સમસ્યા આવી રહી છે તેના પણ તેઓ તપાસ તેમનું જે છે અત્યારે ચાલી રહી છે અને આ વિલંબથી લઈને સેમાગ્લુટાઇડ પર થનારી જે આવક જે છે અહીંયા ત્યાં પણ એક સ્થગિતતા જોવા મળી શકે છે તેવું તે અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એટલું જ નહીં, ટૂંકા ગાળા માટે ડેફિનેટલી કંઈક સેન્ટિમેન્ટ જે છે અહીંયા નેગેટિવ જોવા મળી શકે છે, પરંતુ આ જે સિચ્યુએશન બની રહી છે તેને લઈને આજે સાંજે 4:30 વાગે મેનેજમેન્ટ પણ જે છે પોતે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને તેના પર તેઓ પોતાની એક સ્પષ્ટતા પણ આપશે કે ઓવરઓલ અહીંયા જે સિચ્યુએશન બની રહી છે તેને લઈને આવનાર આગળનું તેઓ પગલું તેઓ શું લઈ રહ્યા છે. પરંતુ ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તેના પર તેમનો વ્યૂ પણ ખૂબ જ અગત્યનો અહીં આપણને જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે FY27માં સેમાગ્લુટાઇડના સેલ્સ પર લગભગ 120 થી 100 કરોડની તેઓ અહીંયા અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે જે મેનેજમેન્ટે કરંટ યર 2026માં 60 થી 70 લાખ પેન સેલ્સના તેઓ અનુમાન તેઓ અહીંયા લાગી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે ભારતમાં 10% માર્કેટ શેરનો લક્ષ્ય જે છે તેઓ ડૉક્ટર રેડ્ડીઝ માટે લાગી રહ્યો છે. પરંતુ FY27 માટે ખાસ કરીને સેમાગ્લુટાઇડ્સના ગ્રોથની જે ઇમ્પેક્ટ જે છે તે મુખ્ય ટ્રિગર તરીકે જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ આજના દિવસની વાત કરશું તો જે અત્યારે કમર્શિયલ સપ્લાયમાં જે અત્યારે વિલંબ થયો છે, જે અટકાવવામાં આવ્યો છે, તેનું એક નેગેટિવ ઇમ્પેક્ટ આજે આપણને ડૉક્ટર રેડ્ડીઝ પર અત્યારે જોવા મળી રહ્યો છે. એટલે જો આ કારણ છે કે ખાસ કરીને ડૉક્ટર રેડ્ડીઝની અંદર આપણને આજે એક મોટો ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. જો કે આ પ્રેસ કોન્ફરન્સની અંદર પણ કંપની શું સ્પષ્ટતા કરે છે એના પર પણ આપણે નજર રાખીશું. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત શેર કરવા માટે. તો જુઓ, ખાસ કરીને